નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કુશળ છો મિત્રો। ફરી આજે આપણે CSO 513 TY BA સેમેસ્ટર 5ની અંદર સ્ત્રીઓ અને સમાજનો જે આપણો આ પોઈન્ટ્સ જે મુદ્દો ચાલી રહ્યો છે મિત્રો, તેમનો અર્થ, સ્વરૂપ અને કાર્યક્ષેત્ર, તેમની અંદર આપણે સ્ત્રીઓ અભ્યાસનો અર્થ, વ્યાખ્યા જોવાનો આપણે પ્રયત્ન કર્યો મિત્રો। અને આગળના વિડીયોઝની અંદર આપણે એ બાબતની ચર્ચા કરી ચૂક્યા છીએ કે સ્ત્રી અભ્યાસોનું મહત્ત્વ શું છે, અથવા સ્ત્રી અભ્યાસો એટલે શું, નારીવાદી અભ્યાસ કોને કહેવાય, સ્ત્રીઓની પરિસ્થિતિ જાણીને જે કરવામાં આવતા અભ્યાસો છે, તેમના પરિણામો છે, તેમના કારણો છે, તેમના પરિબળો છે, તેમના નિવારણના ઉપાયો છે, વગેરે વગેરે જે કાંઈ બાબતો છે એમની આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ। સ્ત્રી અભ્યાસોની અંદર ખાસ કરીને સ્ત્રી અભ્યાસમાં સ્ત્રીઓની પરિસ્થિતિ માપવા માટેના જે માપદંડ છે, દરજ્જો, સત્તા અને સ્વાયત્તતા, એ બાબત વિશે પણ આપણે આગળના વિડીયોઝની અંદર ચર્ચા કરી છે। આજે આપણે સ્ત્રીઓના અભ્યાસોના અર્થ સાથે તેનું સ્વરૂપ જોવાનો આપણે પ્રયત્ન કરીશું। એમના સ્વરૂપના અહીંયા 5 મુદ્દાઓ આપેલા છે મિત્રો। સ્ત્રી અભ્યાસોનો અર્થ સમજાવી તેનું સ્વરૂપ સમજાવો, ત્યારે તમારે આ પ્રશ્ન લખવાનો હોય છે, અથવા તો ટૂંક નોંધની અંદર પણ સ્ત્રી અભ્યાસોનું સ્વરૂપ 10 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે। તો સ્ત્રી અભ્યાસોના સ્વરૂપમાં આપણે આગળ એની દરેક બાબતની માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ, એમનો પરિચય મેળવી ચૂક્યા છીએ। આજે આપણે માત્ર સ્ત્રી અભ્યાસોના સ્વરૂપના જે આ 5 મુદ્દાઓ છે તેમનો સંક્ષિપ્ત પરિચય, ઉપર છલો પરિચય, તેમની જાણકારી અને માહિતી મેળવવાનો આપણે પ્રયત્ન કરીશું આ વિડીયો। પહેલાં પણ મિત્રો આપણે એ બાબત વિશે સભાન છીએ કે આપણે માત્ર આ વિડીયોઝ ઉપર આધાર રાખ્યા વિના પુસ્તકનો આશ્રય લઈ, સંદર્ભ ગ્રંથનો આશ્રય લઈ, અન્ય મટીરિયલ્સ કે અન્ય સાહિત્યનો મદદ લઈ અને આપણે અભ્યાસ આગળ વધારવાનો છે। પરંતુ આપણે અહીં સ્ત્રી અભ્યાસના સ્વરૂપની અંદર પહેલો પોઈન્ટ, નારીવાદી પરિપ્રેક્ષ્ય, 5 પોઈન્ટ તમારી સામે બોર્ડ્સમાં આપેલા છે કે ભાઈ નારીવાદી પરિપ્રેક્ષ્ય એટલે શું? તો કે નારીવાદી પરિપ્રેક્ષ્યની અંદર, અર્થાત નારી અભ્યાસો પાછળનું મુખ્ય સંચાલક બળ કયું છે? નારીવાદ છે, સ્ત્રી સશક્તિકરણ છે। નારીવાદ એ જાતિ તરીકે સ્ત્રીના હિત ઉપર ભાર મુક્તિ ચળવળ છે કે ભાઈ સ્ત્રીઓના જે કાંઈ પ્રશ્નો છે, સમસ્યાઓ છે, મૂંઝવણો છે, એમની પર થતા અત્યાચારો છે, દમન છે, તેમને મળેલા ઓછા અધિકારો છે, અમુક બાબતોથી તેમને વંચિત રાખવામાં આવી છે, વગેરે વગેરે બાબતો છે, એની જાણકારી મેળવી અથવા તેની સામેની ઝુંબેશ ચલાવી અથવા તો એ મેળવવાના જે પ્રયાસ કરવા, તેને નારીવાદી ચળવળ તરીકે ઓળખી શકાય છે। તેની માંગ એ છે કે માનવ સમાજની કુલ વસ્તીમાં અડધી વસ્તી સ્ત્રીઓની છે, જે સમાજનું અર્ધ અંગ છે। આથી સ્ત્રીઓને સમાજમાં સાચું સ્થાન આપવું, સ્ત્રીઓને તેમની માનવતાની કક્ષાએ પહોંચાડવા, શક્તિમાન બનાવવી, માનવજાતના બંને અંગો સ્ત્રી અને પુરુષોને સમાનતાના ધોરણે સ્વીકૃતિ આપવી, નારીવાદી પરિપ્રેક્ષ્ય સમાનતા અને સ્વાતંત્ર્યને અનુલક્ષીને નારી અભ્યાસોના કાર્યક્ષેત્રમાં નારી મુક્તિનું વિષય વસ્તુ અને કઈ રીતે સિદ્ધ થઈ શકે તે બાબતનો સમાવેશ આ પોઈન્ટ્સની અંદર થાય છે કે ભાઈ જગતની અંદર સ્ત્રી અને પુરુષ એ બંને માનવ સમાજના અભિન્ન અંગો છે, તો બંનેને સમાનતાના ધોરણે ચોક્કસ પ્રકારના અધિકારો મળવા જોઈએ, ચોક્કસ પ્રકારની સ્વતંત્રતા મળવી જોઈએ, સ્વાયત્તતા મળવી જોઈએ, બંનેનો દરજ્જો પણ સમાન હોવો જોઈએ, સમાજની અંદર સ્ત્રીઓનું સ્થાન ચોક્કસ પ્રમાણે પુરુષ સમકક્ષ હોવું જોઈએ, વગેરે વગેરે જે કાંઈ બાબતો છે એ બધી જ બાબતો નારીવાદી પરિપ્રેક્ષ્યની અંદર સમાવિષ્ટ થાય છે। એ રીતે તેનો અભ્યાસ કરવો એનું વિષય વસ્તુ છે। નારીવાદી અભ્યાસ ખાસ કરીને નારી અભ્યાસોમાંથી ઉત્ક્રાંત થયેલા છે। સમાજમાં નારીનું જે સ્થાન હોવું જોઈએ તે નથી।
તે બાબતની માહિતી સાથે નારી અભ્યાસોનો પ્રારંભ થાય છે. ખરેખર અહીં એ બાબત નોંધનીય છે, સ્પષ્ટ છે, સમજાય છે એવી છે. કારણ કે સમાજની અંદર ખરેખર નારીનું જે સ્થાન હોવું જોઈએ, સ્ત્રીનું જે સ્થાન હોવું જોઈએ, તેમનો જે દરજ્જો હોવો જોઈએ, તેમને મળેલા અધિકારો એ ભોગવી શક્તિ હોવી જોઈએ, તે ખરેખર વાસ્તવિક દ્રષ્ટિએ નથી. એટલા માટે નારી અભ્યાસોની આવશ્યકતા ઊભી થઈ છે કે સમાજની અંદર સ્ત્રીઓનું જે સ્થાન હોવું જોઈએ તે નથી. સ્ત્રીઓ પ્રત્યે ભેદભાવ દાખવવામાં આવે છે, સ્ત્રીઓ ઉપર દમન આચરવામાં આવે છે, અત્યાચાર કરવામાં આવે છે. આથી જે અત્યાચારનો ભોગ બનેલી, દમનનો ભોગ બનેલી દરેક સ્ત્રીઓના હિતોને આગળ વધારવા માટે નારીવાદી પરિપ્રેક્ષ્યથી તેના અભ્યાસો કરવા આવશ્યક બને છે. ખાસ કરીને સમાજમાં સ્ત્રીઓને સ્ત્રીઓના દ્રષ્ટિબિંદુથી જોવાની રીતને નારીવાદી પરિપ્રેક્ષ્ય કહેવાય છે. બરાબર સમજો મિત્રો કે સ્ત્રીઓને સ્ત્રીઓના દ્રષ્ટિબિંદુથી જોવાની રીતને નારીવાદી પરિપ્રેક્ષ્ય તરીકે ઓળખવામાં આવે છે કે ભાઈ સ્ત્રીઓ છે, તેને આ હકો, ફરજો, અધિકારો, સ્વતંત્રતા, દરજ્જો, સ્વાયત્તતા વગેરે વગેરે મળવા જોઈએ. એ દૃષ્ટિકોણથી તેમને જોવામાં આવે તેને નારીવાદી પરિપ્રેક્ષ્ય કહેવાય. સમાજમાં જાતીય ભેદભાવ પ્રવર્તે છે, સ્ત્રીને પુરુષ કરતાં ઉત્તરતી કક્ષાની ગણવામાં આવે છે, સ્ત્રીનું શોષણ થાય છે, સ્ત્રી ઉપર દમન કરવામાં આવે છે, અત્યાચાર થાય છે, તેવી માન્યતા સાથે નારી અભ્યાસની શરૂઆત કરવી તે નારીવાદી પરિપ્રેક્ષ્યનું એક અગત્યનું પાસું છે. સ્ત્રીની પરિસ્થિતિને સ્ત્રીની દ્રષ્ટિએ તપાસવી, જોવી, સમજવી અને તેનું અર્થઘટન કરવું તે નારીવાદી પરિપ્રેક્ષ્યનું બીજું મહત્ત્વનું લક્ષણ કે સ્વરૂપ છે. નારીવાદી પરિપ્રેક્ષ્યનું ત્રીજું ઘટક એ છે કે નારી અભ્યાસમાં સંશોધકે વસ્તુલક્ષિતાને દાખવવાને બદલે વેબર કહે છે તેમ સામાજિક ક્રિયાની આત્મલક્ષી સમજ મેળવવા પર ભાર મૂકો. તમે સમાજમાં જે બાબતને જોવો છો, વેબર જણાવે છે કે સમાજમાં તમે જે બાબતને વસ્તુલક્ષી યથાર્થ જોવું, જે બાબતને વસ્તુલક્ષિતા દાખવવાની જગ્યાએ તેમ સામાજિક ક્રિયાની આત્મલક્ષી સમજ મેળવવા ઉપર ભાર મૂક્યો છે કે તમે આત્મથી અંદરથી એ બાબતને વિચારો, સમજો, ઊંડાણપૂર્વક તટસ્થતા અને હકીકતલક્ષી માહિતી મેળવવાનો પ્રયાસ કરો, એ અનુભવલક્ષી જ્ઞાન મેળવો કે ભાઈ જે દેખાય છે એ ખરેખર હોતું નથી, વાસ્તવિક ચિત્ર કંઈક બીજું છે. વેબર એવું જણાવે છે. તો તેના માટે સ્ત્રી જીવન અંગે ઊંડી સમજ મેળવવા માટે સ્ત્રીઓ પાસેથી તેમને થયેલા અનુભવો, શોષણ, ભેદભાવ, અત્યાચાર વગેરેને લગતા અનુભવોની માહિતી મેળવવી. આવી માહિતી આત્મલક્ષી છે, જણાવે છે, વસ્તુલક્ષીની દેખાય છે એ નહીં. જે આપણે જોઈએ છીએ તેવું હોતું નથી અને જેવું હોય છે તે ખરેખર દેખાતું નથી. અર્થાત અહીંયા અનુભવ, આત્મલક્ષી બાબત જાણવાનો પ્રયાસ કરવાનો છે. નારીવાદી પરિપ્રેક્ષ્યનું ચોથું ઘટક તત્વ એ છે કે સ્ત્રીની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું, એટલે કે સામાજિક વિજ્ઞાનોની મૂલ્ય મુક્તતાને તિલાંજલિ આપવી. બીજી રીતે કહીએ તો સ્ત્રીની પરિસ્થિતિને જોવા, સમજવા અને અર્થઘટન કરવામાં માનવતા દ્રષ્ટિ અપનાવવી. અતિ પ્રાચીન સમયથી આ બાબત જોવા મળે છે, પરંતુ આપણે અહીં સ્ત્રીઓની જે વાસ્તવિક પરિસ્થિતિ છે તેનો સંપૂર્ણપણે વિશ્વસનીય રીતે હકીકત લક્ષિતાની દ્રષ્ટિએ, આત્મલક્ષિતાની દ્રષ્ટિએ તેનો અભ્યાસ કરવો અને સચોટ માહિતી મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ. તેને નારીવાદી પરિપ્રેક્ષ્ય તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા મૈત્રીય કૃષ્ણરાજના મતે નારી અભ્યાસોમાં ભારતીય પરિપ્રેક્ષ્યના 3 ઘટક તત્વ આપેલા છે. તેમાં સ્ત્રીની સમાનતા, ભાવિ અભિમુક્તતા અને મૂલ્ય મુક્તતાનો ત્યાગ, આ 3 પોઈન્ટ આ નારીવાદી પરિપ્રેક્ષ્યની અંદર પેટા પોઈન્ટ્સ છે. મિત્રો એ સમજવાનો પ્રયત્ન કરજો. પુસ્તકની અંદર વર્ણનાત્મક રીતે આપેલા છે, પરંતુ આપણે ઔપચારિક રીતે તેને સમજીએ તો સ્ત્રીની સમાનતા, સ્ત્રીની પરિસ્થિતિ. આપણે આગળ જોયું કે ભાઈ સમાજના સ્ત્રી અને પુરુષ બંને અભિન્ન અંગો છે, તેનાથી સમાજ બને છે. આમ છતાં સ્ત્રીઓને ચોક્કસ પ્રકારના અધિકારોથી વંચિત રાખવામાં આવી છે, તેમના ઉપર દમન થાય છે, અત્યાચાર થાય છે, તેમનું શોષણ થાય છે. તો ભૂતકાળના ઐતિહાસિક સંઘર્ષમાંથી ધીમે ધીમે સ્ત્રીની સમાનતા ઉદ્ભવી છે.
એમાં આપણે કાલે જોયું હતું કે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન સ્ત્રી સુધારણાની ચળવળો શરૂ થઈ, તો સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેની ભૂમિકા મહત્ત્વની રહી છે ભારતીય સમાજની અંદર. એમાં ઘણા બધા આપણે સ્ત્રીઓના નામ લઈ શકીએ છીએ, પરંતુ ભારત બહુમુખી સમાજ છે. તેમાં જ્ઞાતિ, પ્રદેશ, ધર્મ, કોમ, સંસ્કૃતિ તેમજ જાતિનું બહુમૂલ્ય છે. તો આ રીતે ભેદભાવ વિના સૌને સમાન ગણવાનો અધિકાર અથવા વિચાર અભિપ્રેત જોવા મળે છે. એટલે સ્ત્રીની સમાનતા જોવી એ એક નારીવાદી પરિપ્રેક્ષનું ઘટક તત્વ છે. ભાવિ અભિમુખતા. સ્ત્રીઓ માટે સમાનતાનો અર્થ એ છે કે સમાજમાં તેના અવાજને પુરુષના અવાજ જેટલું જ પ્રાધાન્ય મળે. જેમ પિતૃપ્રધાન સમાજ, પુરુષોનું આધિપત્ય, સત્તા, દરજ્જો, સ્વતંત્રતા, જે કાંઈ બાબત છે પુરુષ સમકક્ષ સ્ત્રીઓને મળે, સ્ત્રીઓ પણ એ બાબતોને ભોગવતી થાય, તેના વિચાર વાણીની અભિવ્યક્તિ શક્ય બને. સ્ત્રીઓને માત્ર પોતાના ભાવિ માટે લડવાનું નથી, પરંતુ તેઓએ જે સમાજનો ભાગ છે તે સમાજના ભાવિ માટે લડવાનું છે. એ માત્ર પોતાના અને વ્યક્તિગત બાબતો માટે નથી, પરંતુ સ્ત્રીઓ અને પુરુષો જેમ સમાજના અભિન્ન અંગો છે, તેમ સ્ત્રી પણ સમાજનો એક બહુમૂલ્ય ભાગ છે. એટલે કે સ્ત્રીઓએ રાજકીય, સામાજિક, આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક વગેરે તમામ ક્ષેત્રોની પ્રક્રિયામાં ભાગ લેવાનો છે. તે બાબતોને નારી અભ્યાસના ત્રણેય પાસા શિક્ષણ, સંશોધન અને ક્રિયા કાર્યક્રમમાં લક્ષ્યમાં રાખવા જેવી બાબતો અહીં કૃષ્ણ મૈત્રેયરાજે જણાવી છે. અર્થાત સ્ત્રીની સમાનતા, ભાવિ અભિમુખતા અને મૂલ્ય મુક્તતાનો ત્યાગ, જે અતિ પ્રાચીન સમયથી અમુક બાબતોના મૂલ્યો જે જોવા મળે કે ભાઈ સ્ત્રીઓ ચાર દિવાલોની અંદર ચોક્કસ પ્રકારના અધિકારો, એટલા હકો વગેરે વગેરે જે કાંઈ બાબતો, એમની ઉપર નિષેધો, નિયંત્રણો જે કાંઈ બાબત છે, તો એ નારી અભ્યાસોમાં મૂલ્ય મુક્તતાનો ત્યાગ કરી સ્ત્રીની અમુક બાબતોને સમાનતાની તક આપવી જોઈએ, વૈચારિક પ્રતિબદ્ધતા દાખવવી જોઈએ. જે અમુક પ્રાચીન રીત રિવાજો છે કે કુરિવાજો છે કે અંધશ્રદ્ધાઓ છે કે નિષેધો છે કે નિયંત્રણો છે, એને બાજુમાં મૂકી એ મૂલ્ય મુક્તતાનો ત્યાગ કરી સ્ત્રીઓને ચોક્કસ પ્રકારના અધિકારો, હકો, સ્વતંત્રતા આપવા માટે કટિબદ્ધ બનવું જોઈએ અને આયોજનમાં નારી અભિમુખતા દાખવવી જોઈએ. સમાજમાં સ્ત્રીના સ્થાનમાં પરિવર્તન લાવવા માટે સંશોધન અને નીતિ સ્ત્રીની તરફદારી કરનારી વૈચારિક પ્રતિબદ્ધતાવાળી હોવી જોઈએ. સમાજની અંદર સ્ત્રી અને પુરુષ બંને સમકક્ષ બને, બંનેને સમાન અધિકારો મળે, બંને સત્તા, સ્વાયત્તતા અને દરજ્જામાં સમાન હોય, એવી બાબતો અહીં દાખવવાની આવશ્યકતા છે. આ સ્ત્રી અભ્યાસના સ્વરૂપનો પ્રથમ મુદ્દો નારીવાદી પરિપ્રેક્ષ. એની અંદર આ પેટા 3 પોઈન્ટ્સ પણ ખૂબ જ મહત્ત્વના છે. ત્યારબાદ અભ્યાસના એકમ તરીકે સ્ત્રી અને સ્ત્રી જીવન. આ નારી અભ્યાસના સ્વરૂપનો બીજો મુદ્દો છે. તો અભ્યાસના એકમ તરીકે માત્ર સ્ત્રી હોવી જોઈએ અને સ્ત્રીનું જીવન હોવું જોઈએ. નારી અભ્યાસોમાં મહત્ત્વનું એકમ સ્ત્રી અને તેનું જીવન છે. અગાઉના નારી અભ્યાસોમાં અભ્યાસના હેતુ તરીકે સ્ત્રી જોવા મળતી હતી, પરંતુ અભ્યાસ વિષય તરીકે સ્ત્રી ન હતી. બરાબર સમજો. એટલા માટે ડૉક્ટર અક્ષયકુમાર દેસાઈ અને નિરાજ દેસાઈ એવું કહે છે તેમ અમુક અપવાદો બાદ કરતા સ્ત્રીઓ પરના અભ્યાસોમાં, બધા અભ્યાસોમાં અભ્યાસના હેતુ તરીકે સ્ત્રી જોવા મળે છે, નહીં કે અભ્યાસના વિષય તરીકે. સ્ત્રીઓને અભ્યાસના વિષય તરીકે ગણવી એટલે તેમાં આત્મલક્ષી પ્રત્યક્ષીકરણ દાખવવું. સ્ત્રી અને સ્ત્રી જીવનની પરિસ્થિતિ. એટલે નિરા દેસાઈ અને અક્ષયકુમાર દેસાઈ આ બંને બાબતોને અહીંયા સ્પષ્ટ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમજ સંવેદનશીલતા દાખવવી, એમની કક્ષાની તથા સામગ્રી તથા સમષ્ટિ કક્ષાની સામગ્રી વચ્ચેના સંબંધમાં પણ સંવેદનશીલતા દાખવવી, સ્ત્રીઓનું જીવન તપાસવું એટલે સ્ત્રીની પરિસ્થિતિ તપાસવી. નારી અભ્યાસમાં સ્ત્રીની પરિસ્થિતિના પાસા તરીકે સમાજ જીવનના વિભિન્ન ક્ષેત્રમાં સ્ત્રીનો દરજ્જો, વિભિન્ન ક્ષેત્રોમાં સ્ત્રીની સત્તા કે સત્તા વિહીનતા, વિભિન્ન ક્ષેત્રોમાં સ્ત્રીની સ્વાયત્તતા વિશેની માહિતી મેળવી. આમ નારી અભ્યાસમાં અભ્યાસનો એકમ સ્ત્રી અને તેનું જીવન હોવું જોઈએ. અર્થાત સ્ત્રીને માત્ર એક અભ્યાસના હેતુ તરીકે નહીં, પરંતુ એને વિષય વસ્તુ તરીકે પણ અહીં
કેન્દ્રબિંદુમાં રાખવી જોઈએ એવું નીરા દેસાઈ અને અક્ષયકુમાર દેસાઈ જણાવે છે. અથવા તો અહીંયા એ બાબત અભ્યાસના એકમ તરીકે સ્ત્રી અને સ્ત્રીનું જીવન હોવું જોઈએ. સ્ત્રીની દરેક બાબતો સમાનતા, દરજ્જો, સ્વાયત્તતા, સ્વતંત્રતા, અધિકારો, હકો, ફરજો, આત્મલક્ષી પ્રત્યક્ષીકરણ રીતે સંવેદનશીલતા વગેરે વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને તેનો અભ્યાસ કરવામાં આવે એ એક મહત્ત્વનો પોઈન્ટ્સ અહીંયા બની રહેતો હોય તેવું જોવા મળે છે. એટલે કે નારી અભ્યાસના એકમ તરીકે સ્ત્રી અને સ્ત્રી જીવનને અહીંયા આવરી લેવાનો પ્રયાસ કરવાનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ્સ જોઈએ આપણે તો સ્ત્રીઓના અભ્યાસના સ્વરૂપમાં સમીક્ષાત્મક સમીક્ષા સંકલન અર્થાત હવેના નારી અભ્યાસોમાં સમીક્ષાત્મક સ્વરૂપના છે, મૂલ્યાંકન થઈ શકે છે. સમાજ પુરુષ તરફ પક્ષપાત ધરાવનારો છે. આથી નારી અભ્યાસો પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તે દ્વારા સમાજને તપાસવા માટેનું સમીક્ષાત્મક સાધન પૂરું પાડવું. સ્ત્રી પુરુષ અસમાનતા, ભેદભાવ, એટલા માટે અહીં એ બાબત સમીક્ષાત્મક છે. ભાઈ કઈ કઈ બાબતની અંદર કેવા ધોરણો, કેવા મૂલ્યો, કેવા વલણો, કેવા રિવાજો સમાજની અંદર, પિતૃપ્રધાન સમાજ, પુરુષ પ્રધાન સમાજ વગેરે બાબતો છે તો તેના માટે સમાજની તપાસ માટે સમીક્ષાત્મક સાધન, કારણ કે સમાજ વ્યવસ્થા પુરુષ તરફ પક્ષપાત રાખનારી છે. આપણે જાણીએ છીએ નારી અભ્યાસોને સ્ત્રીની પરિસ્થિતિમાં સુધારણા કરવા માટેના કે નારી વિકાસ માટેના કાર્યક્રમો સાથે સાંકળી લેવા ઉપર પણ ભાર મૂકવામાં આવે છે કે ભાઈ તેમનો સમાજની અંદર ઉત્કર્ષ થાય, વિકાસ થાય, પ્રગતિ થાય, તેમને ચોક્કસ પ્રકારના અધિકારો મળે. માત્ર પુરુષ પ્રધાન સમાજ નહીં, આજની સમકાલીન પરિસ્થિતિમાં સામાજિક વિજ્ઞાનોને સમીક્ષાત્મક બનાવવાની આવશ્યકતા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કે ભાઈ મૂલ્યાંકન થઈ શકે, એના જે કાંઈ એપ્રોચ યથાર્થ, જે કાંઈ અભિગમો છે, જે કાંઈ સિદ્ધાંતો પ્રતિપાદિત થયા છે તે બાબતે સમાલોચના થઈ શકે, એનું મૂલ્યાંકન થઈ શકે, એનું તર્ક થઈ શકે, એનું મનોમંથન થઈ શકે, એનું ચિંતન થઈ શકે. એ બધી જ બાબતો ઉપર વધુને વધુ સમીક્ષાત્મક રીતે ભાર મૂકવામાં આવ્યો છે તેવું વલણ અપનાવવામાં આવ્યું છે. સ્ત્રીઓની પરિસ્થિતિમાં સમાનતા અને સ્વતંત્રતાની દિશાના પરિવર્તનો લાવવા શું કરવું જોઈએ તે અંગે લોકોને સભાન બનાવે તેવું વલણ સમાજ વિજ્ઞાનીઓએ અપનાવવું. કે સમાજની અંદર લોકો સ્ત્રીઓની દરેક બાબતને સમજતા થાય, સ્ત્રીઓને સ્ત્રીની દ્રષ્ટિથી જોતા થાય, ત્યારે સમાનતા, સ્વતંત્રતા, સ્વાયત્તતા અને ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત થાય તેવું વલણ અપનાવવું જોઈએ. તે એક સમીક્ષાત્મક રૂપનો એક ભાગ છે. તો મેળવેલા જ્ઞાનને સમાજની વર્તમાન અવસ્થા સાથે શું સંબંધ છે તે સ્પષ્ટ કરવા ઉપર અહીં ભાર મૂકવામાં આવે કે ભાઈ આધુનિક સમયની જે વ્યવસ્થા છે એની સાથે આ બધી બાબતો કેવી રીતે મેળ ખાય છે વગેરે વગેરે બાબતો છે અહીંયા સ્ત્રીઓ માટે આવશ્યક બની છે અને એ રીતે એના ઉપર ભાર મૂકવો જોઈએ. જ્યારે નારીવાદી સમાજ વિજ્ઞાનીઓના મતે સમાજ વિજ્ઞાનીએ સમાજના ટીકાકાર, સમીક્ષક કે વિવેચક તરીકેની ભૂમિકા ભજવી તેની નૈતિક ફરજ છે. એ જે કાંઈ છે ટીકા કરવી, મર્યાદા છે વગેરે વગેરે બાબત છે એ સમાજ વિજ્ઞાનીઓએ સમાજ સમક્ષ લાવવી જોઈએ, એમની નૈતિક ફરજ છે. સ્ત્રીઓનો અત્યાચાર થાય છે, દમન થાય છે, તેમનું શોષણ થાય છે, તેમને અધિકારો અને હકોથી વંચિત રાખવામાં આવે છે, તે સત્તાવિહીન છે. તો આ બધી બાબતોને સમાજ સમક્ષ લાવવા માટે આ નારી અભ્યાસોને ઉત્તેજન આપવું જોઈએ, તે તેમની નૈતિક ફરજ છે. નારી અભ્યાસમાં નારીની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું અને તે તેમની નૈતિક ફરજ દર્શાવવામાં આવે છે. આમ તેઓએ નૈતિક પ્રતિબદ્ધતા દાખવી મૂલ્યાંકનલક્ષી અભ્યાસ ઉપર ભાર મૂકવો જોઈએ. એ અભ્યાસનું સ્વરૂપ તરીકે અહીંયા જોવા મળે છે. આમ તેઓએ નૈતિક પ્રતિબદ્ધતા દાખવી અને આ અભ્યાસને વેગવંતો બનાવવો જોઈએ અને તેમણે આ બાબત અંગેના ચોક્કસ પ્રકારના સલાહ સૂચનો પણ કરવા જોઈએ. તો આ રીતે નારી અભ્યાસો એ આદર્શલક્ષી હોવા જોઈએ અને ભવિષ્યની અંદર સ્ત્રી પુરુષ સમાનતાવાળો સમાજ સ્થાપી શકાય, સ્ત્રી અને પુરુષ વચ્ચે અસમાનતાઓ દૂર થાય, બંને સમકક્ષ બને, બંને સ્વાયત્તતા, સ્વતંત્રતા ભોગવી શકે, એ બાબત ઉપર અહીંયા
ભાર મૂકવો જોઈએ, અર્થાત સમાજમાં ઉત્ક્રાંત કરી શકાશે તેવી માન્યતા રહેલી છે. તો આ રીતે સ્ત્રી અભ્યાસોના એકમની અંદર, સ્ત્રી અભ્યાસોના સ્વરૂપની અંદર સમીક્ષાત્મક બાબતો ઉપર વધુને વધુ ભાર મૂકવો જોઈએ. એ બાબત આ સ્ત્રીઓના અભ્યાસના સ્વરૂપની અંદર સ્પષ્ટ કરી શકાય છે. ત્યારબાદ ચોથો પોઈન્ટ છે કે કાર્યક્રમ લક્ષિતા. સ્ત્રીઓ માટે ચોક્કસ પ્રકારના કાર્યક્રમો, જોગવાઈઓ, બંધારણીય જોગવાઈઓ, કાયદાઓ અને યોજનાઓ દ્વારા સ્ત્રીઓનો ઉત્કર્ષ વિકાસ થાય, સ્ત્રીઓ સમાનતા પ્રાપ્ત કરે, સ્ત્રીઓ આગળ વધી શકે વગેરે વગેરે બાબતો માટે તેમના સ્ત્રીઓના અભ્યાસના સ્વરૂપની અંદર કાર્યક્રમ લક્ષિતાને પણ એક મહત્ત્વના મુદ્દા તરીકે પરિભાષિત કરવામાં આવ્યો છે. સંશોધન, શિક્ષણ અને કાર્યક્રમ, સ્ત્રી અને તેની જીવન પરિસ્થિતિનો સમીક્ષાત્મક અભ્યાસ કરી આવા અભ્યાસોને શિક્ષણમાં સ્થાન આપવું, તેના વિશે લોકો જાણતા થાય, સમજતા થાય, પરિચય મેળવતા થાય, માહિતી મેળવતા થાય તથા તે દ્વારા સ્ત્રીની પરિસ્થિતિ પ્રત્યે સભાનતા અને સંવેદનશીલતા જાગૃત કરવી, તેમજ જનસમાજમાં જાગૃતિ લાવવા માટેના પણ પ્રયાસો કરવા. સંપૂર્ણ સમાજ આ બાબતથી વાકેફ બને, જાગૃત બને અને જાણકારી મેળવે તેવા પ્રયત્ન કરવા. એટલું જ નહીં પરંતુ સમીક્ષાત્મક અભ્યાસ કરી સ્ત્રીના દરજ્જામાં સમાનતા અને સ્વતંત્રતાના સૂચક પરિવર્તનો લાવવા માટે કાર્યક્રમ રજૂ કરવો. એ સ્ત્રીઓને સમાન ધોરણે અધિકારો આપવા માટે, સમાનતા સ્થાપવા માટે, પ્રતિબદ્ધતા દાખવા માટે ચોક્કસ પ્રકારના કાર્યક્રમો રજૂ કરવા એ નારી અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય હોવો જોઈએ અથવા છે. અગાઉ જોઈ ગયા તેમ નારી અભ્યાસોને ચોક્કસ બાબતો સાથે સાંકળવા જોઈએ. ચોક્કસ પ્રોગ્રામો એમના બનાવવા જોઈએ, એક્શન પ્રોગ્રામો બનાવવા જોઈએ, એમના બંધારણીય પ્રોગ્રામો, કાનૂની પ્રોગ્રામો બનાવવા જોઈએ. તો આ રીતે નારી અભ્યાસો ઉપર ભાર મૂકવામાં આવે છે. નારી અભ્યાસો પાછળનું ચાલક બળ નારીવાદ છે. એ નારીવાદ પરિપ્રેક્ષ્ય આપણે આગળ જોયું. માનવતાવાદી ચળવળ છે. તે નારી મુક્તિની ચળવળ છે. એ સ્ત્રીઓને ચોક્કસ પ્રકારના અધિકારો આપવા, પરંતુ નારી સ્વાતંત્ર્યનું સ્વરૂપ અને વસ્તુનો આધાર તેમજ કેવી રીતે સિદ્ધ થશે તેનો આધાર નારી અભ્યાસો ઉપર રહેલો છે. કે ભાઈ સ્ત્રીઓને જે આ અધિકારો મળશે, સ્વતંત્રતા ભોગવી શકશે, સ્વાયત્તતા ભોગવી શકશે, એનો દરજ્જો ઊંચો આવી શકશે, જે સમાનતા સ્થપાઈ શકશે વગેરે વગેરે જે કાંઈ બાબતો છે એ બધો જ આધાર નારીવાદી અભ્યાસોની અંદર રહેલો હોય તેવું જોવા મળે છે. આમ નારી અભ્યાસો કાર્યક્રમલક્ષી છે. કાર્યક્રમો કરવા, યોજનાઓ અમલી બનાવી, જોગવાઈઓ બનાવી, કાનૂનીકરણ, સ્ત્રી સશક્તિકરણ. એટલા માટે અહીં નારીવાદી અભ્યાસોને કાર્યક્રમલક્ષી અભ્યાસો તરીકે પણ પરિભાષિત કરવામાં આવી રહ્યા છે. આ અર્થમાં નારી અભ્યાસો ઉપયોગિતાવાદી અને વ્યવહારલક્ષી પાયો પણ ધરાવે છે. એ જો આ પ્રકારે કાર્યક્રમલક્ષી અભ્યાસો થશે તો તેની એક મહત્ત્વની ઉપયોગિતા અને વ્યવહારલક્ષીતા આપણી સમક્ષ ઉપસી આવે છે. તો મિત્રો, કાર્યક્રમલક્ષીતા એ પણ સ્ત્રી અભ્યાસના સ્વરૂપનો એક મહત્ત્વનો મુદ્દો અહીં આપણી સામે છે. ત્યારબાદ આંતરશાસ્ત્રીય અભ્યાસો. એ નારી અભ્યાસોની અંદર આંતરશાસ્ત્રીય બાબતો છે, જે પાંચમો પોઈન્ટ આપણી સામે જોવા મળે છે. તો નારી અભ્યાસો આંતરશાસ્ત્રીય કે બહુવિધ શાસ્ત્રીય છે. માત્ર ને માત્ર સમાજશાસ્ત્ર જ નારી અભ્યાસો સાથે સંકળાયેલું છે. સમાજશાસ્ત્ર જ નારી અભ્યાસોનો અભ્યાસો જ કરે છે. બીજા કોઈ શાસ્ત્રો કે બીજા કોઈ વિજ્ઞાનો, બીજા કોઈ ગ્રંથો ન કરી શકે. તો અહીં એ બાબત છે કે નારી અભ્યાસો આંતરશાસ્ત્રીય અને બહુવિધ શાસ્ત્રીય છે. સ્ત્રીઓ સમાજનું અડધું અંગ છે, આપણે જોયું આગળ એમ. આથી સમાજના અભ્યાસ સાથે સંકળાયેલા મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, ઇતિહાસ વગેરે બધા સામાજિક વિજ્ઞાનોના કાર્યક્ષેત્રમાં સ્ત્રી જીવનના કોઈને કોઈ પાસાનો અભ્યાસનો સમાવેશ થાય છે. એ માત્ર ને માત્ર સમાજશાસ્ત્ર જ નારી અભ્યાસો કરે છે એવું નથી, પરંતુ નારી અભ્યાસો નારીના જીવન સાથે સંકળાયેલા હોય, મનોવિજ્ઞાન હોય, રાજ્યશાસ્ત્ર હોય, ઇતિહાસ હોય કે અન્ય કોઈ વિજ્ઞાનો હોય, તો એ પણ આ રીતે તેના અભ્યાસો કરી શકે છે. એમની અંદર પણ નારી અભ્યાસોના ચોક્કસ પ્રકારના પાસાઓ સંકળાયેલા, જેમ કે લૈંગિક તફાવતનો અભ્યાસ મુખ્યત્વે મનોવિજ્ઞાનના કાર્યક્ષેત્રનો ભાગ છે.
એ લૈંગિક તફાવત. જાતિ પ્રમાણ સ્ત્રી અને પુરુષ, એ દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા, જો કે ભારતની અંદર ઓછી છે, કેરળની અંદર વધારે છે. લૈંગિક તફાવતો, સ્ત્રીઓની સંખ્યા પુરુષ સમકક્ષ નથી, આ લૈંગિક તફાવતને સૂચિત કરે છે. તો તેનો અભ્યાસ મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર છે. ઘણા મનોવિજ્ઞાનોએ આ અંગે અભ્યાસો કર્યા છે. રાજકીય પ્રક્રિયાઓમાં સ્ત્રીઓની ભાગીદારી રાજ્યશાસ્ત્રના કાર્યક્ષેત્રનો ભાગ છે. રાજ્યશાસ્ત્રની અંદર સ્ત્રીઓ આજે રાજકારણ ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે કેટલી પ્રગતિ કરી ચૂકી છે, તેમનો હસ્તક્ષેપ કેટલો રહ્યો છે, તેઓ સંગઠનો, જૂથો અને અન્ય ક્ષેત્રોની અંદર તેમણે કેટલો પ્રવેશ કર્યો છે, વગેરે વગેરે જે કાંઈ બાબતો છે તેનો અભ્યાસ સંપૂર્ણપણે રાજ્યશાસ્ત્રની અંદર થતો હોય તે જોવા મળે. કેટલાક રાજ્યશાસ્ત્રીઓએ આ અંગેના અભ્યાસો કર્યા છે. સ્વાતંત્ર્યની લડતમાં સ્ત્રીઓની ભૂમિકા ઇતિહાસના કાર્યક્ષેત્રનો ભાગ છે. કહેવાય ભારત દેશની અંદર સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે સ્ત્રીઓએ જે ભૂમિકા ભજવી છે, સ્વાતંત્ર્યની લડતની અંદર જે પોતાનું બલિદાન આપ્યું છે, જે કાંઈ ભોગ આપ્યો છે, જે કાંઈ કામગીરી કરી છે, એ ઇતિહાસ તપાસે છે. ઇતિહાસની અંદર પણ સ્ત્રીઓની ભૂમિકા શું રહેલી છે એ બાબત આ આંતરશાસ્ત્રીય અભ્યાસોની અંદર નોંધવામાં આવે. કેટલાક ઇતિહાસકારોએ આ અંગેના અભ્યાસો કર્યા છે. અર્થવ્યવસ્થામાં સ્ત્રીઓની ભૂમિકા, આર્થિક ઉપાર્જન, સ્ત્રીઓ સ્વાવલંબી બની છે, આર્થિક રીતે પગભર બની છે, પોતે ઉત્પાદન કરતી થઈ છે. એટલા માટે અર્થશાસ્ત્રે સ્ત્રીઓની આ ભૂમિકાનો અભ્યાસ કરે છે. સ્ત્રીઓની આર્થિક સમસ્યાઓ, શ્રમ દળમાં સ્ત્રીઓનું સહભાગીપણું, સ્ત્રી કામદારો, સ્ત્રીની રોજગારી વગેરે વગેરે બાબતો છે એ બધા જનો અભ્યાસ અર્થશાસ્ત્રની અંદર થાય છે. સ્ત્રીઓનું થઈ રહેલું શોષણ, એ મજૂરોનું, કામદારોનું વગેરે વગેરે અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રનો ભાગ છે. કેટલાક અર્થશાસ્ત્રીઓએ આ અંગેના અભ્યાસો પણ કર્યા છે. સમાજના અંગ તરીકે સ્ત્રીઓના અભ્યાસ સમાજશાસ્ત્રમાં કરવામાં આવે જ છે. મોટાભાગના નારી અભ્યાસો સમાજશાસ્ત્રીઓ દ્વારા થાય. જોકે આ અન્ય આંતરશાસ્ત્રીય વિજ્ઞાનો છે તે પણ સ્ત્રીઓના ચોક્કસ પ્રકારના પાસાઓને તપાસવાનો પ્રયત્ન કરે છે, પરંતુ મોટા ભાગના અભ્યાસો નારીવાદ પરિપ્રેક્ષ્યથી, નારીઓના અભ્યાસો છે સમાજશાસ્ત્ર વિષયની અંદર જ થતા હોય છે. સ્ત્રી અને સ્ત્રી જીવનનો અભ્યાસ કરતા નારીવાદી અભ્યાસો આંતરશાસ્ત્રીય કે બહુવિધ શાસ્ત્રીય સ્વરૂપના છે. આથી ડૉક્ટર નીરા દેસાઈ નોંધે છે તેમ વિભિન્ન સામાજિક વિજ્ઞાનોમાં સ્ત્રીઓ પરના મુદ્દા, ટોપિક્સને અભ્યાસક્રમમાં સ્થાન આપવાથી ખ્યાલાત્મક માળખું પુનઃ પરિભાષિત થશે, તેમજ જે તે સામાજિક વિજ્ઞાન વધુ સમૃદ્ધ બની શકશે. એટલે નીરા દેસાઈનું કહેવું એવું છે કે દરેક વિજ્ઞાનોની અંદર, આંતરશાસ્ત્રીય વિજ્ઞાનોની અંદર સ્ત્રીઓના દરેક ટોપિક્સને, દરેક મુદ્દાઓને, દરેક પાસાઓને સમાવવામાં આવે અને એ રીતે એમનું અભ્યાસ કરવામાં આવે તો સામાજિક વિજ્ઞાન સમૃદ્ધ બની શકશે. તો આ રીતે સ્ત્રીઓના અભ્યાસના સ્વરૂપની અંદર અહીં સંપૂર્ણપણે આ 5 મુદ્દાઓ સાથે સ્ત્રી અભ્યાસના સ્વરૂપને આપણે સમજી શકીએ છીએ. એમની અંદર લગભગ બધી જ વર્ણનાત્મક અને ખ્યાલાત્મક બાબતો આપેલી છે. આપણે સ્ત્રીઓ અને સમાજના આ પેપરની અંદર પ્રથમ પ્રશ્નની અંદર આપણે નારી અભ્યાસોનો અર્થ સમજાવી, નારી અભ્યાસોનું સ્વરૂપ સમજાવો, તેમની અંદર આપણે એનો અર્થ, એની વ્યાખ્યા અને તેના સ્વરૂપના 5 મુદ્દાઓને જોવાનો પ્રયત્ન કર્યો. આગળ આપણે એના જે મહત્ત્વના જે 3 પોઈન્ટ્સ હતા, ઘટક તત્વો હતા, સ્ત્રીઓની પરિસ્થિતિને સમજવાના આવશ્યક તત્વો હતા, તેને આપણે સમજ્યા, તેનો અર્થ સમજ્યા, તેની વ્યાખ્યા સમજ્યા. ત્યારબાદ આપણે નારીવાદી અભ્યાસોના સ્વરૂપની અંદર નારીવાદી પરિપ્રેક્ષ્ય, એમની અંદર મૈત્રીય કૃષ્ણરાજે આપેલા 3 એના ઘટક તત્વો છે: સ્ત્રીની સમાનતા, ભાવિ અભિમુક્તતા, મુક્તતા અને મૂલ્ય મુક્તતાનો ત્યાગ. અને નારીવાદી પરિપ્રેક્ષ્ય વિશે આપણે ચર્ચા કરી, એની ઔપચારિક જ્ઞાન મેળવ્યું. અભ્યાસના એકમ તરીકે સ્ત્રી અને સ્ત્રીનું જીવન જ હોવું જોઈએ, એ પણ એક મહત્ત્વના પોઈન્ટ્સની આપણે અહીં ચર્ચા કરી. ત્યારબાદ સમીક્ષાત્મક બાબત, મૂલ્યાંકન બાબત, વિચારી શકાય, મનોમંથન કરી શકાય, તર્ક કરી શકાય, એ બધી જ બાબતોને એના અભ્યાસના એકમ તરીકે અહીંયા જોવાનો આપણે પ્રયત્ન કર્યો. અને કાર્યક્રમ લક્ષિતા, નારી અભ્યાસના જે પાસાઓ છે તે કાર્યક્રમ સ્વરૂપે, જોગવાઈ સ્વરૂપે, યોજના સ્વરૂપે તેને તપાસવાનો આ સ્વરૂપમાં પ્રયાસ થયો છે. આંતરશાસ્ત્રીય વિજ્ઞાનો દ્વારા અભ્યાસ થતા હોય છે. ઇતિહાસ, મનોવિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર,
વગેરે શાસ્ત્રો પણ નારી અભ્યાસો કરી શકે છે, તેની અમુક બાબતોને તપાસી શકે છે, તે બાબત વિશે પણ આપણે અહીંયા સંક્ષિપ્ત પરિચય મેળવવાનો આપણે પ્રયાસ કર્યો છે મિત્રો. તો આ સ્ત્રી અભ્યાસોનો અર્થ અને સ્વરૂપ છે મિત્રો. પહેલાં પણ મેં કીધું છે કે મારાથી ક્ષતિ થાય, ભૂલ થાય, અમુક પોઈન્ટ્સ રહી જાય, ઉતાવળે અને ઝડપી સમજાવવામાં કદાચ ન પણ સમજાય તો પુસ્તકની અંદર આપેલી દરેક બાબતોને સમજવાનો આગ્રહ રાખજો, પુસ્તકમાં વાંચજો, મનોમંથન કરજો, વિચારજો. અને માત્ર વિડીયોઝ ઉપર જ આધાર રાખો એવું નથી. વિડીયોઝ માત્ર એક પરિચય છે. તમારા ટાઈમે તમે આ વિડીયોઝને જોઈ શકો, થોડું ઘણું જ્ઞાન પ્રાપ્ત કરી શકો એ માટેનો જ આ પ્રયત્ન છે. બાકી પુસ્તકની અંદર તમામ બાબતો આપેલી છે, તેને વાંચન કરવાનો આગ્રહ રાખજો મિત્રો. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટની અંદર સ્ત્રી અભ્યાસોનું કાર્યક્ષેત્ર, એનું વિષય વસ્તુ, સ્ત્રીઓના અભ્યાસો કયા ક્ષેત્રની અંદર થાય છે, એનું વિષય વસ્તુ કેવું છે એ આપણે તપાસવાનો પ્રયત્ન કરીશું મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.